હું કુંતલ ઠાકર ફ્રોમ IAS ઇનક્રેડિબલ એડવેન્ચર સ્પોર્ટ્સ। આજે PT સાયન્સ કોલેજના બાયોલોજી અને ઝુઓલોજીના સ્ટુડન્ટ્સને અમે એક દિવસીય પ્રવાસ માટે તારીખ 8/2/2014ના રોજ સગાઈ કેમ્પસાઇટ નિનાઈ ધોધ જે નર્મદા રેન્જમાં આવે છે રાજપીપળા, ત્યાં અમે આજે એક દિવસ માટે બાળકોને અહીંયા લાવ્યા હતા। બાળકોએ ઘણી મજા કરી। બાળકોને ઘણી સારી રીતે આ ધોધ આ સિઝનમાં અત્યારે પણ આ ધોધ આટલી સ્પીડમાં ચાલુ જોવા મળ્યો। બાળકોએ ઘણી સારી રીતે ધોધના સારી રીતે ફોટોગ્રાફ પાડ્યા। જાણવા મળ્યું છે કે અહીંયા 11 લોકો ડૂબી ગયા છે, જેમાંથી 3 લોકો કેરેલાના હતા અને સારા એવા સ્વિમર હતા। અહીંયાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એક બીટગાર્ડે પથ્થરની સાથે દોરી બાંધીને દોરીને ઉપરથી નીચે ઉતારી માપ લીધું છે તો ખબર પડે છે કે એક્ઝેક્ટલી આ પાણી જ્યાં પડે છે ત્યાં 120 ફૂટ ઊંડો ખાડો છે। લોકોનું કહેવું છે કે અહીંયા નીચે એક વાવ છે કે જેમાં ઘણા લોકો તરવૈયા નીચે ગયા દાદર ઉતરીને અને પાછા ઉપર નહીં આવી શક્યા। ઓવરઓલ અહીંયા 11 લોકો મરી ગયા છે। 2 લોકો ઉપરથી સ્લીપ થઈ જવાના કારણે ફોટોગ્રાફી કરવા માટે ઉપર ચડ્યા હતા અને 120 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા અને એમની ડેડ બોડી પણ નથી મળી અને ડિક્લેર થયું છે કે તેઓ મૃત્યુ પામ્યા છે। એટલે મહેરબાની કરી આ જે પણ કોઈ આ વિડીયો જોઈ રહ્યા છે આ જગ્યા પર આવો, ખાસ કરીને આવો, પણ મહેરબાની કરીને પાણીની નજીક ધોધની નજીક અંદર નહીં જતા અને ઉપર જઈને ફોટોગ્રાફી કરાવવાની ટ્રાય નહીં કરતા, કારણ કે એડવેન્ચર બધાને પસંદ હોય છે પણ ઉપર જઈને ફોટોગ્રાફી કરાવવી એ કોઈ એડવેન્ચર, એ કોઈ સાહસ નથી, એ ગાણપણ છે અને ગાણપણની દુનિયામાં કોઈ જ દવા નથી। થેન્ક યુ।